નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જો ખુશ રહેવું છે, સારી રીતે જીવન જીવવું છે, તો હંમેશા આવા વિચારો રાખો. જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવતા. દોસ્તો, કારણ કે લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. નંબર 2, ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા. કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો જ પડતો હોય છે. નંબર 3, જેમને કહેવું છે તે કહેવા દો. જે પણ કહેવું છે તે કહેવા દો, કારણ કે એમને જવાબ આપણે નહીં, પરંતુ સમય જરૂર આપશે. નંબર 4, જે સમય પર કામ આવે એ જ આપણા પોતાના હોય છે. બાકી લોહીના સંબંધો હોવાથી કોઈ પોતાનું નથી હોતું. નંબર 5, તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી સામેવાળાને તમારી જરૂરત છે. નંબર 6, જો જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં પોતાના મનને શાંત રાખો. કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડે છે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ તો થઈ શકે છે, પણ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખશો તો એ તાકાત બની જાય છે, અને બીજા પર રાખશો તો એ કમજોરી બની જાય છે. અહીં કોઈ પણ પોતાનું નથી હોતું. બધા જ લોકો ટાઈમપાસ માટે આપણને પોતાના બનાવે છે. દૂર રહેવું છે મારે એમના બધાથી, જે મારી સાથે રહીને પણ મારા નથી. નફરતની એક વાત સારી છે કે તે મોહબ્બતની જેમ જૂઠી નથી હોતી. જેની પાસે વધારે ઓપ્શન છે તે ક્યારેય એકની ફિલિંગ્સ નથી સમજી શકતા. સંબંધોનો અંત ત્યારે થાય છે જ્યારે એકની હદથી વધારે પરવાહ એ બીજાને બોજ લાગવા લાગે છે. જ્યારે લોકો રસ્તો અલગ પસંદ કરે છે, ત્યારે તે લોકો વાતો કરવાનું પણ ઓછું કરી દે છે. ખરાબ સમય તમને જિંદગીના સત્યનો સામનો કરાવે છે, જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. જે અત્યારે તમારું છે ને, એ જરૂરી નથી કે કાલે પણ તમારી પાસે રહે. એટલા માટે અત્યારે જે તમારી પાસે છે તેની કદર કરતા શીખી જાઓ. જે માણસ તમારી સાથે દિલથી વાત કરતું હોય એની સાથે ક્યારેય પણ મગજથી વાત કરવાનું પાપ ક્યારેય પણ ના કરતા. દોસ્તો, સમય કેટલોય પરેશાન કરી લે અમને, પરંતુ યાદ રાખ, કોઈક વળાંક પર અમે તને પણ બદલી દઈશું. નિભાવવા વાળા લોકો એ 1000 ભૂલો પણ
માફ કરી દે છે અને જે છોડીને જવાવાળા લોકો છે એ તમારી એક ભૂલ પર પણ તમને છોડી જ દેશે. એ હંમેશા યાદ રાખજો મિત્રો. ભરોસો અને પ્યાર ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલે બધા જ લોકોથી તેની ઉમ્મીદ ક્યારેય પણ ના રાખવી. દુઃખ એ માણસનું સાચું દોસ્ત છે, કારણ કે તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં ઘણું બધું શીખવાડી દે છે. એક જૂઠ્ઠો અને દગાબાજ માણસ એક સાચા અને ઈમાનદાર માણસનો સાથ ક્યારેય નથી નિભાવી શકતો. કોણ બધી રીતે હોશિયાર છે અહીં? કોણ બધી રીતે પૂરું છે અહીં? દરેક માણસ ક્યાંક ને ક્યાંક જરૂર અધૂરા છે. જો કોઈ તમારાથી સાચે જ દિલથી જોડાશે તો તમારી બધી જ ભૂલો હોવા છતાં પણ એ તમને કબૂલ કરી જ લેશે. જો તમે ગુલાબની જેમ ખીલવા માંગો છો તો કાંટાઓ સાથે તાલમેલ મેળવવી જ પડશે. ક્યારેક ક્યારેક દર્દ એટલું બધું વધારે હોય છે કે શબ્દો પણ નથી કહી શકાતા. બસ ફક્ત ને ફક્ત આંસુઓથી કહેવું પડે છે. જિંદગી એ નથી હોતી જે આપણે વિચારીએ છીએ, પરંતુ હકીકતમાં જિંદગી એ હોય છે જે આપણે જીવીએ છીએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા દુઃખમાં તમારી સાથે નથી તો એ સંબંધનો કોઈ પણ મતલબ નથી. કોઈની નજીક જાઓ ને ત્યારે જ ખબર પડે છે કે તે આપણાથી કેટલું દૂર છે. કહેવાય છે કે જૂઠમાં પગ નથી હોતા, તેમ છતાં તે ચાલે ખૂબ જ છે. જીવનની સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જેમાં લોકો કહે છે ને કે આ કામ તું નહીં કરી શકે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. માણસનો વ્યવહાર જ માણસનું સાચું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારોથી સંબંધોનું નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ નથી થતા, એવી જ રીતે ઘણા લોકોનું ગમે તેટલું રાખો તેમ છતાં એ લોકો આપણી કદર નથી કરતા. બહુ શોખ હતો બધાને ખુશ રાખવાનો, ભાન તો ત્યારે આવ્યું જ્યારે જરૂરતના સમયે ખુદને એકલો જોયો. આ સંસારમાં સૌથી વધુ સુખી
એ જ છે જે લોકોએ પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. સંસારમાં 4 પ્રકારના લોકો છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, અને કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જો જીવવી છે ને તો આગળ જુઓ. દોસ્તો, જીવનમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે ને કે આ કામ તું નહીં કરી શકે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.